આજની ધર્મકથા. પ્રણામ. વેદનીય કર્મ. કોઈ વ્યક્તિ સંસારનો એવો નહીં હોય કદાચ કે જેણે આ કર્મનો અનુભવ નહીં કર્યો હોય. શરીરની અંદર વ્યાધિ રૂપે કે મનની વ્યાધિ રૂપે વેદનાઓ અનુભવવી એ ચૈતન્યનું કર્મ સાથે જ્યારે લેપાયેલો છે ત્યાં સુધીનું લક્ષણ છે. એ જ્યાં સુધી કર્મથી પૂર્ણપણે મુક્ત નથી થતો ત્યાં સુધી એ આ વેદનીય કર્મની જંજાળથી મુક્ત નથી થઈ શકતો. જેમ જેમ કર્મો એના ગાઢ થાય તેમ તેમ વેદનાઓ અપાર થાય. એવી વેદનાઓ કે જે નિયંત્રિત કરવી અથવા દૂર કરવી એ એના બસની વાત જ નથી. બહુ સામાન્યપણે આપણે વિચાર કરીએ કે અત્યારે ઘણા બધા રોગો છેલ્લા 50 વર્ષની અંદરમાં 30-40 વર્ષની અંદરમાં વધ્યા. આને શું કહી શકાય? ઘણા એમ કહેશે કે આપણી મોડર્ન લાઈફસ્ટાઈલનું આ પરિણામ છે. ઘણા એવું કહેશે કે હવે આપણે ખાવા પીવાનું આપણું એટલું નબળું થતું ગયું કે જેના કારણે રોગો વધ્યા, વેદના વધી. ઘણા એવું કહેશે કે ભાઈ કેન્સર બહુ વધે છે કારણ કે કેમિકલનો યુઝ બહુ જ વધ્યો આપણો, ગેજેટ્સનો યુઝ બહુ વધ્યો આપણો. પણ આને કોઈ એક સિંગલ પરિભાષાની અંદરમાં બાંધવું હોય તો આપણે એવું બાંધી શકીએ કે સમષ્ટિગત રીતે છેલ્લા 30-40 વર્ષથી આ દેખીતા જગતની અંદરમાં સામૂહિક વેદનીય કર્મ વધ્યા. જરૂરી નથી કે બધાની વેદનાઓ વધી છે, પણ સમષ્ટિગત જ્યારે વાત થાય ત્યારે બહુધા વાત થાય, મેજોરિટી. તો અત્યારે રોગો વધે છે, વ્યાધિઓ વધે છે. કોઈ દિવસ ન સાંભળેલા રોગો આવ્યા, આ વાયરસ વગેરેના રોગો આવ્યા. સાવ નાની ઉંમરની અંદરમાં અકાળે એટેકથી કે બીજા કોઈ પણ કારણથી મરી જતા લોકો, યુવાન વયની અંદરમાં મરી જતા લોકો, આ બધાની વ્યાધિઓ આ દેખાડે છે કે છેલ્લા કેટલાક વર્ષથી સામૂહિક વેદનીય કર્મનો ઉદય એ આપણે અનુભવી રહ્યા છે. એ વકરેલો વેદનીય કર્મ. કારણ શું? તો કારણ આપણે માનવું જ પડે કે સામૂહિક રીતે, સમષ્ટિગત રીતે આપણે લોકો જે લાઈફસ્ટાઈલને સ્વીકારવા લાગ્યા છે એ લાઈફસ્ટાઈલ નાના અને કદાચ મોટા કહી શકાય તિર્યંશમાં એવા બધા જીવોનો એટલો બધો રાસ કરતાં આપણે શીખી ગયા. કતલખાનાઓ વધ્યા, આપણા ઘરની અંદરમાં કતલખાનાઓ વધ્યા, એર કન્ડિશન વગેરે. આપણા ઉપભોગના સાધનો વધ્યા. આ બધા દ્વારા જીવોને જે વેદના પહોંચે છે, અશાતા વેદનીય કર્મનો ઉદય એ સૌથી મુખ્ય આનું પરિણામ છે. કુદરતનો બહુ સિમ્પલ ક્રમ છે. જે આપશું તે મેળવશું. આપણી જીવન પદ્ધતિ આર્ય પદ્ધતિ હતી, એમાંથી આપણે અનાર્ય પદ્ધતિમાં આવી ગયા. અને જેમ જેમ જીવોને દુઃખ વધુ આપતા જઈએ છીએ તેમ તેમ આપણા જીવનની અંદરમાં દુઃખ, વેદના વધતી જાય છે. આવું આ અશાતા વેદનીય કર્મ, એને લગતા કેટલાક દ્રષ્ટાંતો આપણે સાંભળીએ છીએ. હજી એક દ્રષ્ટાંત, બહુ પ્રખર દ્રષ્ટાંત શાસ્ત્રનું, આપણે આ કથાથી કદાચ પરિચિત જ છીએ. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દ્રષ્ટાંત. ચૂલોની રાણી અને બ્રહ્મભૂતિ રાજા, એનો પુત્ર. બ્રહ્મભૂતિ રાજા 4 મિત્રો બહુ ગાઢ મૈત્રીવાળા હતા. અને અચાનક આ બ્રહ્મભૂતિનું અવસાન થયું. અવસાન થતાં એને ખ્યાલ આવતો હતો કે હવે હું બહુ લાંબુ નહીં કાઢું, એટલે એણે પોતાના 4 મિત્રોને પોતાના રાજ્યનો અને બાળપુત્રનો હવાલો આપ્યો કે ભાઈ તમે દરેક થોડા સમયગાળા માટે મારા રાજ્યની ધુરા સંભાળજો અને જ્યાં સુધી મારો પુત્ર મોટો ન થાય ત્યાં સુધી આ રાજ્યને સુરક્ષિત રાખજો. એમાંથી એક રાજા, કૌશલ રાજ્યનો રાજા દીર્ઘ, એ દીર્ઘ રાજા એના સમયગાળા દરમિયાનમાં આ રાજ્યને સંભાળવાનો હતો. એ સમયગાળા દરમિયાનમાં
ચૂલણીના સાથે પ્રેમમાં પડ્યો. ચૂલણીને પણ એની સાથે એ સંબંધ ફાવી ગયો. ખૂબ નજીક આવ્યા. બંનેના સંબંધો બહુ અનિષ્ટતાને પામ્યા. કદાવર અને સશક્ત દેખાતો દીર્ઘરાજા અને મોહગેલી ચૂલણી રાણી, આ બંનેઓને બ્રહ્મદત્ત જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ એ સમજતો જતો હતો. કેટલીક વાર એને બહુ ભોટપ અનુભવાતી કે આ અનૈતિક સંબંધ છે. આ સમજણ એને આવવા લાગી. પોતે પરાક્રમી છે એટલે એણે પોતાની માતાને અને દીર્ઘરાજાને બંનેઓને સમયાંતરે અણસાર આપવાનો શરૂ કરી દીધો કે આ સંબંધને હું સમજી શકું છું, મેં જાણ્યો છે આ સંબંધને, અને હું આને કોઈ પણ પ્રકારે સ્વીકારીશ નહીં. જેમ જેમ મારી શક્તિ વધતી જશે તેમ તેમ હું આ સંબંધને અને આ સંબંધ ભોગવનાર તમને બંનેઓને હું એ પ્રમાણેની સજા આપીશ, એટલે તમે બચીને રહેજો. ચૂલણી જાણતી હતી કે આ બહુ આક્રમક સ્વભાવનો છે, બહુ જિદ્દી સ્વભાવનો છે. એટલે એને એમ થયું કે આ કંઈ પણ કરી બેસે અને એ અમારા આ સંબંધને રોકે, અમારા આ વિષય વિલાસને એ રોકવાનું કામ કરે એ પહેલાં એનું જીવન રોકી દઈએ. અને સગ્ગી માતા હોવા છતાં એ આ બ્રહ્મદત્તને મારી નાખવાના અનેક વાર પ્રયત્નો કરે છે. કેટલાક પેંતરા ઘડ્યા, કેટલીક વાર બાળી નાખવાનો પ્રયત્ન મહેલ સાથે. પણ બ્રહ્મદત્તનું આયુષ્ય મોટું હતું, ચક્રવર્તીનો જીવ હતો. કમોતે તો કઈ રીતે આ રીતે મરવાનું. અને કેટલાક વફાદાર મંત્રીઓ મળ્યા કે જે આ ચૂલણીના અકાર્ય દુષ્ટ કાર્ય માટે એ બહુ ક્ષોભિત હતા. ચૂલણીની સામે કંઈ નહોતા કરી શકતા, પણ બ્રહ્મદત્તને બચાવવા માટે બહુ સક્ષમ હતા. ગંધ આવી ગઈ કે આ તો મારવાના પ્રયત્નો છે. દરેક વખતે દરેક પ્રયત્નોમાંથી એ કુમારનો બચાવ કરતા ગયા. અને છેવટે મંત્રીઓએ સલાહ આપી કે તમે કેટલાક સમય માટે અહીંયાથી નીકળી જાઓ. બ્રહ્મદત્ત નીકળી ગયો મંત્રીની વાત સાંભળીને. સમય વીતતો ગયો. કથા બહુ લાંબી છે, આપણે એની મૂળભૂત જે ધારા છે એમાં જવું છે. સમય વીતતો ગયો, એનું પુણ્ય જાગૃત થતું ગયું, એનું બળ વિકસિત થતું ગયું. એક પછી એક રાજ્યો જીતતો ગયો બ્રહ્મદત્ત. છેવટે આ પોતાનું જે રાજ્ય હતું એ પોતાના રાજ્યને પણ જીત્યો. અંતે અનેક રાજાઓ અને આ દેખાતી આખી સૃષ્ટિને જીતી અને પોતે ચક્રવર્તીપણું પ્રાપ્ત કર્યું. ચક્રવર્તીપણાનો પાછળનો ભાગ હતો. અને અચાનક જ કોઈ એક માણસે ગિલોલ ચલાવી, અને ગિલોલ ચલાવતા આપણે આજે જેને બેચકી કહીએ છીએ તે, એ ગિલોલના કારણે એની આંખ ગઈ બ્રહ્મદત્તની. ચક્રવર્તી હોવા છતાં અંધ બન્યો. એની પાછળ કારણ હતું પૂર્વભાવનું, પણ મૂળમાં ચક્રવર્તીપણાના કારણ હોવા છતાં અંધાપાને એ દૂર ન કરી શક્યા. કર્મનો ઉદય હતો, પણ આ કર્મના ઉદયને સ્વીકારી નહીં શક્યા. અને જે સત્તાનો મદ હતો ચક્રવર્તીપણાનો, એ મદને બરોબર નબળી દિશાની અંદરમાં વાપરી નાખવા માટેની એની ધારા શરૂ થઈ. જે જ્ઞાતિના વ્યક્તિએ મને અંધ બનાવ્યો છે, હું એ જ્ઞાતિના દરેક વ્યક્તિને અંધ બનાવીશ. સામે તો કોઈ પડી શકે એવી શક્યતા ન હતી, ચક્રવર્તી છે. એટલે રોજ એ જ્ઞાતિનો એક એક માણસ એને તમારે મારી સામે રજૂ કરવાનો. મારી નજરની સામે, ભલે હું અંધ છું, પણ મારી સામે એ વ્યક્તિની આંખો ફોડી નાખવાની, અને આંખો ફોડી અને આંખો મને આપવાની. હું એ આંખોને મસળીશ ત્યારે મને શાંતિ થશે. આવી હદ સુધીની ક્રૂરતા પ્રગટી. આપણને ઘણીવાર હિટલર વગેરેના ચરિત્રો સાંભળીએ તો આશ્ચર્ય થાય કે કોઈ એક માણસ પોતાના જીવનના પૂર્વાર્ધની અંદરમાં કોઈ એક વ્યક્તિએ એની સાથે ખોટું કર્યું, તો એ વ્યક્તિને સજા આપવાના બદલે એ આખીને આખી એની જ્ઞાતિ, એનો ધર્મ, એને એવી ક્રૂર સજા આપે
કે જે આપણી માન્યતામાં ન બેસી શકે. પણ હિટલરનું આ દ્રષ્ટાંત કે જે આપણી નજીકનું દ્રષ્ટાંત છે, એ દ્રષ્ટાંત દ્વારા આપણે સમજી શકીએ છીએ કે બ્રહ્મદત્તને પણ આવો ભાવ થાય તો એ પોસિબલ છે. અને એ તો ચક્રવર્તી પાછો, આટલું મોટું આયુષ્ય, હદની બહારનું, આપણી કલ્પના બહારનું આયુષ્ય, અને એ આયુષ્યના રોજના એક દિવસમાં એક વ્યક્તિની આંખો ફોડવાની. આપણને એમ લાગે કે કદાચ આખી ને આખી જ્ઞાતિનું નિકંદન નીકળી જશે, એવો આ ફરમાન હતો. પણ મંત્રીઓ સુજ્ઞ હતા. મંત્રીઓની અંદરમાં કળા હતી કે ચક્રવર્તીની સામે ન પડાય, પણ ચક્રવર્તી જે કહે છે એ અનિષ્ટને વાળી પણ શકાય. કોઠાસૂઝ. અને એમણે નક્કી કર્યું કે રાજાને કાંઈ આપણે કહેવું નથી, પણ આંખના આકારના ગુંદા જેવા બે ચીકણા ફળ કે જે એક્ઝેક્ટ આંખના આકારના થતા હોય, એ ગુંદા જેવા ફળ એને આપણે અહીંયા ભેગા કરીએ અને જ્યારે રાજાની સામે એમ કહીએ કે હવે આની આંખ ફોડી દીધી અમે લોકોએ, અને રાજા મસળવા માટે, પોતાના હાથમાં મસળવા માટે જ્યારે આંખો માંગે ત્યારે ગુંદાના ફળ આપી દેવા. શું થાય? તો કે રાજા તો અંધ છે, એને તો કંઈ આમે દેખાતું નથી, પણ એ અનુભૂતિ કે આ આંખો મારા હાથમાં આવીને મેં મસળી નાખી, એ અનુભૂતિ દ્વારા રાજા શાંત થશે. અને આંખની જગ્યાએ ગુંદા આપવાના કારણે તે જ્ઞાતિના એક એક વ્યક્તિની આંખો એને ફોડી નાખવાના પાપથી આપણે બચી જશું. આપણને ક્યારેક લાગે કે આ હિટલરને આવો કોઈ મંત્રી ન મળ્યો કે આ જગતનું પાપોદય. આવા મંત્રીઓની પરંપરા જ્યાં સુધી આપણી પાસે હતી ત્યાં સુધી આ જગતની અંદરમાં લોકો નિર્ભય હતા. અને લગભગ ઇતિહાસ જોઈ લો, વર્ષોનો, સેંકડો વર્ષોના, હજારો વર્ષોના ઇતિહાસને જોઈ લો તો ખ્યાલ આવશે કે લગભગ આ મંત્રીઓ એ મહાજન, વાણિયા, જૈન મતને પાળનારાઓ હતા. જૈન મત એ ગીતાર્થતાનો મત છે. એને સેવનારો માણસ એની મતિજ્ઞાનનો ક્ષયોપશમ એ પવિત્રતાને પામે. ખરા અર્થમાં જો એને સેવ્યો છે, પરમાત્માના ધર્મને, પરમાત્માના શાસનના મર્મને સમજ્યો છે, તો એની મતિ ખરેખર એવી વિકસિત થાય કે ફક્ત પોતાનું જીવન નહીં, એ જગતને પણ એક માર્ગ આપી શકે, એક દિશા આપી શકે. પીડાની વાત એ પણ છે કે આજનું આપણું જગત એ જૈનત્વના આવા સાક્ષાત્કારથી બહુ વંચિત રહી ગયું છે. કદાચ એનું મૂળ કારણ એ પણ હોઈ શકે કે આજનું જૈનત્વ એ મર્મને સમજવાથી બહુ ભાગતું હોય છે, અને એટલે જ બહુ કુંઠિતમતી, આગ્રહિતમતી, અવળીમતી, અનાદ્યમતી એ બધા દૂષણોથી આપણે પીડાઈએ છીએ કે જેની સજા આ જગત ભોગવી રહ્યું છે. આ જગતને એક પણ વ્યક્તિ એવો નથી મળતો કે જે જગતને માર્ગ દેખાડી શકે. પરમાત્માના શાસનની વાતો અનુસારનો એક માર્ગ. આ વિચક્ષણ મતીઓ ધરાવતા મંત્રીઓ એ મિસ થાય છે અત્યારે આપણાથી. રાજાશાહીને કાઢવું એ કદાચ આપણા આર્ય દેશ માટેનું આત્મઘાતી પગલું હતું. આ લોકશાહી એ એક અપેક્ષાએ વિચાર કરીએ તો આ દેશના કલ્યાણ માટેનો શ્રાપ હતો અને છે. કારણ કે આવા વિચક્ષણ મંત્રીઓથી આપણે વંચિત રહ્યા. હવે આપણે આપણા માથે એવા વ્યક્તિઓને બેસાડ્યા કે જે આચારથી અને વિચારથી ભ્રષ્ટ છે. આપણી મૂળ વાત, તે મંત્રીઓએ આવો રસ્તો કાઢ્યો અને જેના કારણે એ આખી જ્ઞાતિ બચી ગઈ, નહીં તો એ જ્ઞાતિનો આખો સફાયો થઈ ગયો હતો. રોજ આવી રીતે તીવ્ર માનસિક હિંસાથી આ બ્રહ્મદત્તે ભયંકર 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 કહી શકાય એવા કર્મનું ઉપાર્જન કર્યું. દેખીતી હિંસા જરા પણ નથી, એ તો ગુંદાના ફળને મસળતો હતો, પણ ભાવ હિંસા હતી. એ ગુંદાના ફળને મસળતા મસળતા પણ હું આ વ્યક્તિની આંખને મસળું છું એવો ભાવ એના મનમાં રમતો હતો. અને કર્મનો બંધ એ તો ભાવને વિશેષાધીન છે. બહુ ઝાઝા લોકોને ની આંખ ફોડી ન હોવા છતાં
આ બ્રહ્મદત્ત એ આ અશાતા વેદનીયના ચીકણા બંધને પામ્યો. હાથમાં ગુંદાને મસળતો હતો અને પાપ લાગતું હતું કોઈ વ્યક્તિની આંખને મસળવાનું. કેમ? કારણ કે ભાવની અંદરમાં આંખ મસળવાનું પાપ હતું. અને અનેક વિષયો ભોગવ્યા, અનેક ચિક્કાર કર્મોની અંદરમાં એ રત થયો. અંતે મરીને 7મી નરકે ગયો. પણ આ બહુ જ અધૂરું સ્ટેટમેન્ટ છે. એ ફક્ત 7મી નરકે ગયો એવું ન થયું, એણે દુર્ગતિઓની બહુ જ દીર્ઘ કહી શકાય એવી પરંપરા બાંધી. આપણને એવું લાગે કે એકવાર નરકમાં જવાથી આ કર્મો નહીં પતી જતા હોય, આવડી બધી મોટી પીડાદાયક નરક છે, એમાં તો કેટલા પાપ કપી જવા જોઈએ. પણ ના, અશાતા વેદનીયના ઉદય એ એક વારમાં પતતા નથી, એ ગુણાકાર પામે છે. પાપ એક વાર થાય કદાચ, પણ એની સજા અનેક વાર ભોગવવી પડે છે. અને અશાતા વેદનીયનો આ એક દૃષ્ટાંત, બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દૃષ્ટાંત, એ આપણા માટે એક બહુ મોટું રેડ સિગ્નલ છે, અટકવા માટેનું એક આલંબન છે, માઇલસ્ટોન છે, કે આવી ક્રૂરતા સુધી પહોંચવા પહેલાં આપણે આવી ક્રૂરતાનો પાયો જેમાંથી જન્મ્યો છે એ કશાયથી જ બચી જઈએ. અશાતા વેદનીયના આ દ્રષ્ટાંતો આપ્યા પછી વીર વિજયજી મહારાજ સાહેબ હવે શાતા વેદનીય કર્મ તરફ વળે છે. પણ આ બેની વચલો એક ભાગ છે કે જેમાં જીવ સાવધાન બને છે. બહુ સરસ રીતે વીર વિજયજી મહારાજ સાહેબ આ વાતને મૂકે છે કે કોઈ પણ કર્મથી અટકવા માટે સૌથી પહેલાં સાવધાન બનવું પડશે, પછીથી આપણે એની શુભતા તરફ પામી શકશું. તો સાવધાન કેવી રીતે બની શકાય એનું પણ પાછું એક દ્રષ્ટાંત આપે છે. એ એવું નથી કહેતા કે સાવધાન બનજો, આનાથી બચજો, બસ આવું કહીને અટકી નથી જતા. એ કથાના માધ્યમથી હજી એક દ્રષ્ટાંત, બહુ નાનકડું પણ દ્રષ્ટાંત આપે છે. એક રાજા હતો, બીજો રાજા જે છે એ એના પર લાવ લશ્કર સાથે અચાનક ચડી પડ્યો, એને આક્રમણ કર્યું. હવે જેના નગર ઉપર ચડાઈ થઈ હતી એ રાજાએ પોતાના રાજ્યોના જે ગામ અને તળાવ હતા એ કૂવાઓ વગેરેની અંદરમાં પાણીમાં ઝેર ભેળવી દીધો. આ એક એનો પેંતરો હતો કે જ્યારે અમારી પર ચડાઈ કરશે અને અમને જીતવા માટે જ્યારે રાજ્ય પર આવશે ત્યારે પાણી તો પીશે જ અમારા રાજ્યનું, હું અમારા રાજ્યના જ પાણીની અંદરમાં બધે જ ઝેર ભેળવી દઉં, એટલે અમારું પાણી પીનાર જે સૈનિકો હશે એ બધા મરી જશે. અને પોતાના રાજ્યની અંદરમાં ગુપ્ત રીતે જાહેરાત કરી દેવામાં આવી કે ભાઈ આપણા નગરજનોએ ખાસ વિશેષપણે સંભાળવું કે હવેથી આ કૂવા વગેરેની અંદરમાં ઝેર ભેળવવામાં આવ્યું છે પાણીમાં, એટલે હવે આ કૂવાઓનું તળાવોનું પાણી વાપરવું નહીં. હવે ચડાઈ કરનાર રાજા હતો, એને તો કોઈ પણ પ્રકારે ગંધ આવી ગઈ, ફૂટી ગયેલા માણસો તો હોય જ રાજ્યમાં કોઈ ને કોઈ, એટલે એને ગંધ આવી ગઈ. એણે તત્કાલ પોતાના સૈનિકો અને અન્ય કર્મચારીઓ બધાને સાવધ કરી દીધા કે ભાઈ આ નગરીનું, આ કૂવાઓનું, આ તળાવનું પાણી વાપરવાનું નહીં કોઈએ પણ. હવે આટલું મોટું સૈન્ય હતું, સાવધ તો થઈ જ જવું જોઈએ, કારણ કે જીવ જાય જ, ઝેર ચડી જાય, માણસ મરી જ જાય. અને રાજાએ પોતાને કીધું છે કે ભાઈ તમે સાવધાન બની અને આ નગરનું પાણી વાપરતા નહીં. પણ તેમ છતાં કેટલાક સૈનિકો એવા નીકળ્યા કે જે સૈનિકોએ રાજાની સલાહને અવગણી. એ લોકોએ એવું કીધું કે એવું કંઈ થોડી હોતું હશે, કંઈ રાજા બોલ્યા રાખે, અને પોતે એ પાણી વાપરવામાં આગળ વધ્યા. કેટલાક એવા હતા કે જે લોકોને ખ્યાલમાં હતું કે આ બધા તળાવનું કૂવાનું પાણી નથી વાપરવાનું, પણ એ સમયે પોતે કોઈક ને કોઈક મજા લેવામાં, કોઈ કાર્યો કરવામાં, પોતાના કોઈક વિચારોની અંદરમાં મગ્ન બન્યા અને એ ભૂલી ગયા કે મારે આનું પાણી નથી પીવાનું. અને એ મગ્ન બનતા બનતા એ લોકોએ પાણી વાપર્યું અને પાણી વાપરતા એ લોકોને ઝેર ચડ્યું. અને આવા કેટલાક સૈનિકો એ આવું પાણી પીવાના કારણે મરણને શરણ થયા. આવી એક નાનકડું આવું એ રૂપક દ્વારા પંડિત વીર વિજયજી મહારાજ આપણને સમજાવવા ઈચ્છે છે કે તમે અશાતા વેદનીય કર્મના ઉદયથી
તો જ બચી શકશો જો તમે અત્યારે તમારા વ્યવહારની અંદરમાં કોઈને અશાતા આપવાના ઝેરથી બચી શકશો તો. એટલે એમણે એવા સ્થાનો કહી દીધા. આવા સ્થાનો, આવા કાર્યો ન કરવા એ ઝેર મિશ્રિત છે, એ અશાતા મિશ્રિત છે. એ જેવું કરશો ભવાંતરમાં અશાતા નામનું ઝેર ચડી અને તમારે તે પ્રકારનું ફળ ભોગવવું પડશે. સાવધાન રહેવા માત્રથી જ જીવ સંસારના પરિભ્રમણથી બચી શકશે. જો પેલા સૈનિકો સાવધાન ન રહ્યા અને મરણને શરણ થયા, એમ આપણે જો પ્રભુની આજ્ઞા જે કષાયોને ઝેર સમાન કીધા છે, જે કુકૃત્યોને ઝેર સમાન કીધા છે, તે કૃત્યોને નહીં સેવીએ તો જ બચી શકશું. જો આપણે એને સેવશું તો આપણે પણ આવા અનેક મરણો પામશું. એટલે પેલા સાવધાન રાજા અને એના સાવધાન સૈનિકોની જેમ આપણે આ સંસારમાં સાવધાન રહીને જીવવું કે મારા દ્વારા કોઈ પણ પ્રકારે કોઈને અશાતા ના પહોંચે. આવી એક રૂપક કથા દ્વારા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આપણને ચેતવે છે, સાવધાન કરે છે. અને હવે ત્યાર પછીથી શાતાવિધ્નિયના દ્રષ્ટાંતો દ્વારા શરીરના કયા અંગોની કઈ રીતે સાવધાની રાખવાથી કયા શુભ ફળો પ્રાપ્ત થાય છે, એ શાતાવિધ્નિયના ઉદયના કથાઓ તરફ આપણને આગળ લઈ જાય છે, જેની માટે આપણે આવતીકાલે ફરીથી મળશું. જીના આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.